નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1621મો એપિસોડ અને 1621મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ટોલ લો પણ ખાડા તો પૂરો. બીજો મુદ્દો છે કોંગ્રેસની કેટલી કેરી સડેલી. અગાઉ રાહુલ ગાંધી કહેતા હતા કે કોંગ્રેસમાં રેસના ઘોડા કરતાં જાનમાં નાચવાવાળા ઘોડા વધુ છે અને એ ઘોડાઓને દૂર કરવા જરૂરી છે. હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું છે કે કેટલીક કેરીઓ સડેલી છે જે આખા ટોપલાને બગાડે છે. કોંગ્રેસની અંદર કેટલી કેરીઓ સડેલી છે એ જાણવું અને સમજવું છે, એટલે મુદ્દો છે. અને ત્રીજો મુદ્દો છે સરકારે વધારી સમય મર્યાદા. ટેકાના ભાવે મગફળી સહિતની જણસો ખેડૂતો જે આપતા હોય છે તેની નોંધણી માટેની સરકારે સમય મર્યાદા વધારી છે, એ મુદ્દે વાત કરવી છે. પણ શરૂઆત કરીએ આપણા હાડકાં, આપણો સમય, આપણા વાહનોને બગાડતા અને તોડતા રોડ રસ્તાની હાલતને લઈને મુદ્દાથી. આપણે વેપાર વાણિજ્યમાં માનવાવાળા વ્યક્તિઓ છીએ એવો પ્રદેશ છે. આપણે ક્યારેય વાદ વિવાદમાં પડતા નથી. આપણે સરકાર જે ટેક્સ નખે છે એ ભરીએ છીએ ને ભરવો જ જોઈએ. હાઈવે ઉપર જેટલા પણ ટોલબૂથ આવે છે આપણે ફાસ્ટેગમાં પહેલેથી પૈસા ભરાવી કપાવી પણ દઈએ છીએ. પણ સવાલ એ છે કે જ્યારે આપણે ટોલ ભરીએ છીએ તો આપણે સરકાર પાસે અપેક્ષા તો રાખીએ ને કે ખાડા પૂરો, નવો રોડ બનાવો એટલે બનાવો, પણ કમસે કમ ખાડા પૂરો જેના કારણે અમે હરીફરી શકીએ અને તમને ટોલ આપી શકીએ. આ મુદ્દો એટલા માટે કે હાઈવે, સ્ટેટ હાઈવે અને ખાસ કરીને નેશનલ હાઈવે અતિશય ખરાબ સ્થિતિ છે. અતિશય ખરાબ સ્થિતિ છે. 3 દ્રશ્યો જોજો કેવી સ્થિતિ છે. કચ્છની અંદર આજે આંદોલન શરૂ થયું છે. વલસાડ એટલે કે આપણે મુંબઈ જતા હોઈએ તો કેવા પ્રકારની સ્થિતિ સર્જાય છે, મહિલાઓએ કેવો મોરચો માંડ્યો છે હાઈવે ઓથોરિટી સમક્ષ. અને મહેસાણાના કડીની અંદર એક ધારાસભ્યએ કેવી સાથે માર્ગ મકાન વિભાગના એટલે કે પીડબ્લ્યુડી વિભાગના અધિકારીએ કેવું વર્તન કર્યું, રોડ રસ્તા મુદ્દે ફરિયાદ કરી તો, રોડ બને ખાડા પૂરવાની વાત કરી તો, એ મુદ્દે ચર્ચા કરવી છે. પણ શરૂઆત કચ્છના મુદ્દાથી કરીએ. કચ્છથી સૌથી મોટો વ્યવસાય ત્યાં ટ્રાન્સપોર્ટેશનનો છે. બે પોર્ટ આવેલા છે. ટ્રાન્સપોર્ટ ઉપર આ વ્યવસાયનું આ જિલ્લાનું અર્થતંત્ર ચાલે છે. પણ કચ્છથી નીકળીએ ને તો સૌરાષ્ટ્ર જવું હોય તો પણ રસ્તા એટલા ખરાબ છે કે ન માત્ર આપણા હાડકાં પણ આખીને આખી ટ્રકના ટાયર ફાટી જાય ને એવી હાલત છે. કચ્છથી ઉત્તર ગુજરાત, અમદાવાદ કે દક્ષિણ ગુજરાત પહોંચવું હોય તો પણ એવી હાલત છે. અને કચ્છની અંદર ટોલ નાકા તો અનેક છે. ટ્રાન્સપોર્ટરો ટોલ ભરે છે ને ભરવા તૈયાર છે. પણ વારંવારની રજૂઆત પછી પણ હાઈવે ઓથોરિટી જાગતી નથી. અને ન છૂટકે ટ્રાન્સપોર્ટ એસોસિએશને અને સ્થાનિક ચેમ્બર ઓફ કોમર્સ અને તમામ સંગઠનો મળીને આજે નો રોડ નો ટોલની મુહિમ હેઠળ રીતસરનું આંદોલન શરૂ કર્યું છે. આપ રસ્તા જોયા ને, હવે આંદોલન જોજો. શાંતિપૂર્ણ રીતે ટ્રાન્સપોર્ટરોનું આ આંદોલન શરૂ થયું છે અને સવિનય કાનૂન ભંગ જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે ટ્રાન્સપોર્ટરો ગાડીમાં રેલી સ્વરૂપે હાઈવે પર પહોંચ્યા. હાઈવે પર પહોંચીને એમને ચક્કાજામ કર્યો. પણ ખાનદાની જોજો આપણા ટ્રાન્સપોર્ટરની. ચક્કાજામ કર્યો પણ સામાન્ય નાગરિકોને એટલે બાકીના વાહન ચાલકોને તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રાખ્યું. માત્ર ને માત્ર ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જે ડમ્પર જોડાયા છે, ટ્રક જોડાયા છે, ટ્રેલર જોડાયા છે એમને ઊભા રાખ્યા, તે પણ કતારબદ્ધ રીતે. પ્રયાસ માત્ર એટલો હતો કે સરકાર સુધી આ વાત પહોંચે, હાઈવે ઓથોરિટી સુધી આ વાત પહોંચે. 5 રાષ્ટ્રીય અને 2 રાજ્યના ધોરીમાર્ગ છે. કુલ 7 ટોલ પ્લાઝા અહીંયા છે. પરિવહનનો મુખ્ય વ્યવસાય છે પણ સ્થિતિ અતિશય ખરાબ છે. અને સામખિયાળી ટોલ પ્લાઝાના દ્રશ્યો જોજો. અને આ ટોલ પ્લાઝા જબરજસ્ત
આવક કરી આપે છે. રોજ 80 લાખથી વધુ ટોલ ચૂકવાય છે આ ટોલ પ્લાઝા ઉપર. આપ જોઈ શકો છો ટોલના ચાર્જીસ કેટલા છે, કેટલા ચાર્જ છે. જેટલી મોટી ગાડી, જેટલા વધુ એક્સેલ, જેટલા મોટા વાહન એ પ્રકારનો ટેક્સ છે. 3 એક્સેલ વાહનવાળાનો ટેક્સ કેટલો છે આપ જો, 680 રૂપિયા રિટર્ન જર્નીનો, 455 રૂપિયા એક ટોલ બૂથ પાસ કરવું છે તો. પણ જેટલા રૂપિયા છે ને એનાથી વધુ ગણાય નહીં ને એટલા ખાડા છે. એટલે આ પ્રકારનો આંદોલનનો માર્ગ ન છૂટકે અમને અપનાવવો પડ્યો છે. કદાચ હાઈવે ઓથોરિટીએ મજબૂર કર્યા છે, એમને મજબૂર કરી છે આપણી વેપારી પ્રજાને અવાજ ઉઠાવવા માટે. વરસાદ રોકાયો છે, વરસાદના દિવસમાં માની શકાય, પણ જ્યારે વરસાદ નથી તમે રોજ ટોલ લો છો તો રોજ ખાડા પૂરો ને. કદાચ તમારી પાસે બહાનું હોય કે વરસાદ પૂર્ણ રીતે રોકાય ત્યારે જ રીસર્ફેસિંગ કરી શકાય, રીકાર્પેટિંગ કરી શકાય, પણ કમસે કમ મોટરેબલ રોડ તો કરી શકાય ને. અનેક અકસ્માત સર્જાય છે. અકસ્માત સર્જાયા બાદ પણ આ હાઈવે ઓથોરિટી જાગતી નથી. ગઈકાલે જ કચ્છના ગાંધીધામથી ભીમાસણ સુધી મહા ટ્રાફિક જામ થયો હતો. ગાંધીધામના વાસણાથી 18 કિલોમીટર સુધીનો આ ટ્રાફિક જામ હતો. અહીંયા ઉદ્યોગો સાથે જોડાયેલા કંડલા અને મુન્દ્રા પોર્ટ સહિતના વાહનો આવે છે, પણ એક કન્ટેનર ઊંધું પડે છે. હાઈવે ઓથોરિટીની જવાબદારી છે એ કન્ટેનરને સાઈડમાં કરવાની, પણ હાઈવે ઓથોરિટી અને જે પણ એજન્સી છે એને ટોલ લેવામાં રસ છે, બીજા કશામાં રસ નથી. અને લાંબી કતારો ટ્રાફિક જામની થઈ છે. આ દ્રશ્યો જોઈ શકો છો. આ સમયનો વેડફાટ છે, આ પેટ્રોલ ડીઝલનો વેડફાટ છે, આ રીતસરની લૂંટ છે. આ પ્રકારની સ્થિતિઓને ટોલ ઉઘરાવતા હોય તો અન્ય મુદ્દાઓ પણ છે, માત્ર કચ્છમાં નહીં અનેક ઠેકાણે હાલત છે. એટલે ચર્ચા પણ કરવી છે. અને ચર્ચાની અંદર રાજેન્દ્રસિંહ ચાવડા ધારાસભ્ય છે કડીના, જેમને અધિકારી સાથે વિવાદ થયો હતો રોડ મુદ્દે જ. ભગીરથસિંહ જાડેજા કન્વીનર છે લડત સમિતિ કચ્છના. ઘનશ્યામભાઈ ગઢવી બીજેપીના નેતા પ્રવક્તા છે. મેં સૌપ્રથમ વાત કરી છે કચ્છનું ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે. બાકીના 2 મુદ્દાની ચર્ચા કરીશું, પણ મેં રાજેન્દ્રભાઈ ચાવડા સાથે જે વાત કરી છે, રાજેન્દ્રસિંહ ચાવડા સાથે, એ પહેલાં જોઈ લઈએ. માફ કરજો, મેં ભગીરથભાઈ સાથે જે વાત કરી છે, ભગીરથસિંહ જાડેજા સાથે વાત કરી છે ને, પહેલાં એ જોઈ લઈએ. ભગીરથસિંહજી, મેં આજે કચ્છના ટ્રાન્સપોર્ટરનો આક્રોશ પણ જોયો, વ્યથા વ્યક્ત કરતા પણ જોયા, એ ચક્કાજામના દ્રશ્યો પણ જોયા, અને તમામ સંગઠનો એમાં જોડાયેલા એ પણ જોયું. શું ખરેખર કચ્છના હાઈવેની એ પ્રકારની એ હદ સુધીની ગંભીર સ્થિતિ છે? સાહેબ, કચ્છની અંદર આપણે સામખિયાળીથી ચાલુ કરીએ તો નારાયણ સરોવર સુધી 350 કિલોમીટરની ત્રિજ્યાનો રોડ છે. કચ્છની અંદર લગભગ 6 થી 7 ટોલ નાકા આવેલા છે, છતાં કચ્છના જે રોડ છે એ સાવ બિસ્માર હાલતમાં છે. એટલે ના છૂટકે અમારે આ નો રોડ નો ટોલની મુહિમ ચાલુ કરવાની જરૂરત પડી. કેમ કે 6 ટોલ નાકા આવ્યા છતાં જો નેશનલ હાઈવે પોતાનું કામ ન કરતી હોય તો ટ્રાન્સપોર્ટર જાય ક્યાં? હાઈવે અને રોડ પર ખાડા તે સમસ્યા ચોમાસા પૂરતી જ છે કે બાકીના સમયમાં પણ હોય છે? કેટલી જૂની છે આ સમસ્યા? ના સાહેબ, આ તકલીફ તો ગયા વર્ષની છે. ગયા વર્ષે અમે 4/9/2024 મોખા ટોલ ઉપર આવી જ લડત આપી હતી નેશનલ હાઈવે વિરુદ્ધમાં. ત્યારે પણ અમે ગાંધીધામ ચેમ્બર ઓફના નેજા હેઠળ આ લડત કરી હતી. ત્યારે અમને ખાલી આશ્વાસન જ આપવામાં આવ્યું કે અમે રોડ બનાવી દેશું, પણ આ નિર્ભર પ્રજા નેશનલ હાઈવેના અધિકારીઓ કોઈને ગાંઠતા નથી, સાંભળતા નથી. 1 વર્ષ નીકળી ગયો, એ લોકોએ એક રોડ ઉપર નાના મોટા થીગડા સાંધ્યા સિવાય કઈ કામ જ ન કર્યું. ના છૂટકે અમારે આ ચોમાસા પહેલા 3 મહિના પહેલા, ચોમાસાથી પહેલા 3 મહિના, એટલે આપણે એપ્રિલ મે માં નેશનલ હાઈવેના અધિકારીઓને સાથે રાખીને કચ્છના સુરજબારીથી કરીને મુન્દ્રા સુધીના, માખેલથી કરીને ભુજ સુધીના રસ્તા સાથે લઈ જઈને અમે ડ્રોન વિઝ્યુઅલ બનાવીને એ લોકોને બતાડ્યું કે તમે આ રોડ બનાવો. 12 મહિનાથી ખાલી લોલીપોપ આપો છો, માથે ચોમાસું આવે છે, તમે કામ નહીં કરો તો પાછી પરિસ્થિતિ ખરાબ થશે. હા કરીએ છીએ, 10 વખત અમે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સમાં મીટિંગ કરી અને એના સાહેબે ખાલી અમને લોલીપોપ જ આપી, અને આટલો વરસાદ પડ્યો એટલે જે પરિસ્થિતિ હતી એના કરતા પણ ખરાબ થઈ.
આજે કચ્છની અંદર 35 થી 40,000 ટ્રકો છે. હવે જો આ જ પરિસ્થિતિ રહે તો આજે નુકસાન કોને ભોગવવાનું? કચ્છની પ્રજા સિવાય કોને ભોગવવાનું? અને કચ્છની કરોડરજ્જુ સમાનનો આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે. કચ્છનો નાનામાં નાનો માણસ પણ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. આજે એ લોકોનું નથી, અમારું નથી સાંભળતા તો બિચારો નાનો માણસ આજે મેન્ટેનન્સ કેટલું મોંઘું થઈ ગયું છે. ડીઝલની ખપત વધી ગઈ છે. પણ આ લોકોને ટોલ ઉઘરાયા સિવાય કોઈ પણ જાતનું બીજું કોઈ કામ કરવું છે જ નહીં નેશનલ હાઈવેને. અને વારે ઘડીએ અમે એક ને એક એમને રજૂઆત કરીને થાકી ગયા છીએ. આજે રોજ 6 થી 7 કરોડ રૂપિયાનો ટોલ કચ્છમાંથી નેશનલ હાઈવે ઉઘરાવે છે. 5 થી 6 ટોલ નાકા મોટા મોટા સામખિયારી, સુરજબારી, માખેલ, મોખા, ખાવડા એવા મોટા મોટા, ને હજી 3-4 ટોલ તો હજી બીજા નવા ચાલુ થવાના છે. જે ભાઈ ભુજવાળો નવો હાઈવે બનવાનો છે તો કચ્છની પ્રજા કેટલા દિવસ સહન કરશે સાહેબ? અતિશય વરસાદ પડ્યો, કદાચ એ પણ તો કારણ હોય ને કે આ પ્રકારે રોડ તૂટતા હોય. બીજો સવાલ એ પણ છે, ક્યાંક એવું તો નથી ને ઓવરલોડ વ્હીકલ્સ દોડે છે એના કારણે રોડ તૂટે છે, કે પછી રોડનું નિર્માણ જ હલકી ગુણવત્તાવાળું થાય છે તેના કારણે ખાડા પડે છે અને રોડ તૂટે છે? સાહેબ, પહેલી વસ્તુ કે જ્યારે કંપનીઓ ઓવરલોડ ટ્રકો બનાવે છે 50 ટન ને 60 ટનની કેપેસિટી, તો શું નેશનલ હાઈવેની આંખો ખુલેલી નથી? એમને ખબર નથી પડતી કે આ 60 ટનની ટ્રક આ રોડ માથે હાલવાની છે? ઓવરલોડ કોને કહેવાય? ઓવરલોડ તમે 15 ટનની ગાડી હોય એની અંદર 20 ટન ભરો તો એને ઓવરલોડ કહેવાય. પણ કંપનીઓ જ આજ ગવર્મેન્ટે તે જે 35 ટનનું પાસિંગ હતું એને વધારીને 40 ટન કર્યું, 55નું પાસિંગ હતું એને 60 ટન કર્યું. કેમ કે ગવર્મેન્ટ એમ કહે છે કે રોડ રસ્તા સારા છે. તો નેશનલ હાઈવે ઈ ક્વોલિટીના રોડ બનાવતા શું કામ નથી? છેલ્લા 4 વર્ષથી અમે એક ને એક વાત કહીએ છીએ કે તમે ભલે ટોલ 500 નહીં 700 રૂપિયા લ્યો, 5 નહીં 10 ટોલ લાવો અમારી ઉપર, પણ તમે જે પ્રાથમિક સુવિધા છે એ રોડ તો આપો સારો અમને. દર વર્ષે ટોલના હિસાબે કેટલા એક્સિડન્ટ થાય છે, કેટલા માણસો મરે છે, એ લોકોને એ વસ્તુની પડી જ નથી કોઈ સાહેબ. એક ટ્રકની ટ્રીપમાં સરેરાશ મુન્દ્રાથી અમદાવાદ સુધી આવતા કેટલા રૂપિયા તમે ટોલ પેટે ભરો છો? સાથે મને એ પણ કહો, જે આ ખાડા છે એના કારણે કેટલું નુકસાન થાય છે એક ટ્રીપ દરમિયાન? સાહેબ, મુન્દ્રાથી અમદાવાદ પહોંચે એટલે 4500 થી 5000 રૂપિયા ટોલ ચૂકવે એક ગાડી. 5000 રૂપિયા ટોલ એક ચૂકવા છતાં જો આ પરિસ્થિતિમાં જીવવું પડે, અને નુકસાનીમાં તો સાહેબ એક ખાડો બચાવવા માટે બીજા ખાડામાં ગાડી નાખવી પડે. ગાડીમાં ડીઝલ અત્યારે જે અમારું એવરેજ આપણે ગાડીની આવતી હતી એના કરતાં ડીઝલનું કન્ઝપ્શન વધી ગયું. ટાયર જે રેગ્યુલર ચાલતા હોય સારા રોડ ઉપર, ખાડો આવે અને ટાયર બ્લાસ્ટ થાય એટલે સીધું 30,000 રૂપિયાનું ટાયર છે સાહેબ. આજે નાનો માણસ જે મોટર માલિક એક છે એ ક્યાં જશે? આજે ડ્રાઈવરો બિચારા રોડ ઉપર ચાલવા માટે જેમને રાતના ચાલુ છે એમને ખબર જ નથી કે કયા ખાડામાં નાખવું ને કયો ખાડો બચાવવું. એટલે એવરેજ અમને મેન્ટેનન્સ છે પર ટ્રીપે 1000 રૂપિયા આવતું હતું એ અત્યારે 5000 ઉપર પહોંચી ગયું છે. મારા ગુજરાતના ટ્રાન્સપોર્ટરની વ્યથા સરકાર સુધી પહોંચાડવા માટે, નીતિન ગડકરીજીના વિભાગ સુધી પહોંચાડવા માટે આપની ચેનલ એબીપી અસ્મિતા સતત 2 દિવસથી પ્રસારણ કરતું હતું. પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા સંવાદદાતા આજે ગયા હતા, તેમને સવારે પણ રિપોર્ટિંગ કર્યું હતું. 2 દિવસથી અમે અહેવાલો બતાવતા હતા અને આજે હવે નેશનલ હાઈવે ઓથોરિટીમાં દોડધામ શરૂ થઈ ચૂકી છે. અમને જે જાણકારી મળી છે એ પ્રકારે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ગાંધીનગરથી દોડી સામખિયાળી પહોંચી ચૂક્યા છે. ટ્રાન્સપોર્ટરો સાથે આજે રાત્રે 9:30 કલાકે ચર્ચા પણ કરવાના છે. આશા રાખું ચર્ચાની અંદર નક્કર કાર્યવાહીની ગેરંટી આપવામાં આવે અને કાલ સવારથી જ પહેલામાં પહેલાં ખાડાપુરી રોડ મોટરેબલ કરવામાં આવે. કારણ કે એ દ્રશ્યો પણ તમે જુઓ છો ને, એ દ્રશ્યો પણ જોજો કેવી હાલત છે રોડની. એ આ રોડની હાલત તમે પણ જોજો. ખેર, મારો પ્રયાસ પણ આ જ હતો અને એ જ કારણ છે કે આ પ્રકારના કાર્યક્રમો આપણે કરીએ છીએ જેના કારણે પ્રશાસન સુધી વાત પહોંચે. અમે એક્ટિવિસ્ટ નથી, પણ હા નાગરિક છીએ અને અમારી ફરજ છે એ નાગરિક ધર્મ નિભાવવાનો, નાગરિકને થતી સમસ્યા જર્નાલિસ્ટ હોવાના નાતે વિભાગ સુધી પહોંચાડવાનો. આશા રાખું છું રાત્રે જે પણ બેઠક થાય નક્કર સોલ્યુશન સાથે થાય, માત્ર વાર્તાઓ ન થાય. હવે કેવી હાલત થાય છે ને હાઈવેની, વલસાડની પણ વાત કરું. વલસાડ હાઈવે ગુજરાતનું પ્રવેશ દ્વાર મહારાષ્ટ્રથી આવતું, મુંબઈથી આવતું,
વલસાડ જિલ્લામાં પસાર થતો નેશનલ હાઈવે 48 વારંવાર અહીંયા ચક્કા જામ વારંવાર ઓટોમેટિક જામ થાય છે. દુનિયાભરની સમસ્યા છે. વડોદરા ક્રોસ કરીને પણ સમસ્યા, અંકલેશ્વર પછી પણ સમસ્યા, વલસાડ પારડીની વચ્ચે પણ સમસ્યા, વલસાડથી વાપીની વચ્ચે પણ સમસ્યા. કલાકો સુધીનો જામ રહે છે, કલાકો સુધીનો જામ. અને વરસાદ રોકાય છે ને ત્યારે ધૂળિયા રસ્તા થાય છે, માટી ઉડે છે. આ વખતે મોરચો સ્થાનિક મહિલાઓએ ઉઠાવ્યો છે, સ્થાનિક મહિલાઓએ. અને આ સમસ્યાની વાચા આપવા સ્થાનિક મહિલાઓ આગળ આવી છે. દ્રશ્યો પણ જોજો. સ્થાનિક મહિલાઓ આજે હાઈવે પર પહોંચી અને તેમને વિરોધ પ્રદર્શન કર્યું છે. પોલીસે સ્થાનિકો સાથે વાતચીત કરી મામલો શાંત પડ્યો છે અને વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાયો. પરંતુ સવાલ એ છે કે મહિલાઓએ આ રીતે રોડ ઉપર આવવું પડે. આટલામાં નેશનલ હાઈવે ઓથોરિટીએ વિચારવું જોઈએ. ગડકરી સાહેબ, નાગપુરથી સીધા દિલ્હી જાઓ છો, કોઈ વાર બાય રોડ મારા ગુજરાતમાં પ્રવેશ કરજો એટલે આઈડિયા આવશે કેવી હાલત છે, કેવી હાલત છે. ભિલાડ સુધી તો બધું બરાબર છે, ત્યારબાદ કેવી હાલત છે એક જોજો એ ખાલી. હવે વાત તમને કરી લઉં સ્ટેટ હાઈવેની પણ. નાગરિકો અનેક સમસ્યાઓની અનેક વાર સરકાર અને સ્થાનિક પ્રતિનિધિઓ સુધી વાત પહોંચાડે છે, દર્દ પહોંચાડે છે. અને આવું જ દર્દ કડીના રોડને લઈને છે. મહેસાણાના કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાજીને લોકોએ દર્દ પહોંચાડ્યું. રાજેન્દ્ર ચાવડાજીએ માર્ગ મકાનના અધિકારીઓ સાથે વાતચીત કરી અને વાતચીત કરીને એનો વિડીયો સામે આવ્યો છે. અને એમાં જોજો અધિકારી કઈ ભાષામાં ધારાસભ્ય સાથે વાત કરે છે અને ધારાસભ્યએ કેમ આક્રોશિત થવું પડે છે. પહેલાં વિડીયો જોઈ લો. મારે લખીને આપવાનું નથી, તમારે રોડ કરવાનો છે. બોલો, મારે લખીને આપવાનું નથી, રોડ તમારે ખાડા પૂરવાના છે. પૂરી લો, હું હમણાં જોવા આવું છું આજ સુધી. ચલો, કેમ નહીં પૂરવાય? મને કારણ લખીને આપો. નહીં પૂરવાનું કારણ આપો. આ લખીને આપો. તમે ઓફિસમાં આવો. ચલો, ઓફિસમાં આવો. તમે ઓફિસમાં આવો. મારી આવો. તમે આવી રીતે ઉદ્યોગની વાત કરો નહીં ચાલે મારી જોડે. નહીં, બિલકુલ નહીં ચાલે. હું કહું કે આ કામ કરવાનું એટલે કરી દેવાનું. હું કહું કે આ કામ કરવાનું એટલે તમારે કરી દેવાનું. હા ભાઈ, ખોટી વાત નહીં કરવાની. એક ધારાસભ્યને અધિકારી એમ કહેતા હોય કે ખાડા નહીં પૂરાય તો સામાન્ય નાગરિકની શું હાલત હશે ભાઈ? સામાન્ય નાગરિક જાય તો ક્યાં જાય? ક્યાં જાય? હોસ્પિટલમાં અડકા તોડીને? ગેરેજમાં ગાડી મૂકવા જાય દરરોજ? દર્દ છે આ ધારાસભ્યનું. શાસક પક્ષના છે, કોંગ્રેસના ધારાસભ્ય નથી. આ શાસક પક્ષના ધારાસભ્ય છે. જો કે અધિકારીનો પક્ષ પણ જાણવો જરૂરી છે. અધિકારીનું કહેવું એમ છે કે મેં ના નહોતી પાડી, કામ મંજૂર થઈ ગયું છે. આવો સાંભળી લઈએ એમને પણ. ના નથી પાડી, સાહેબને ના નથી પાડી. એ બાબતે જે વસ્તુ હતી સાહેબને સમજાયું હતું. વિડીયો અધૂરો મૂકવામાં આવેલો છે. સાહેબ જોડે પહેલા ચોખવટ જ થઈ હતી. સાહેબને એમ જ કીધેલું હતું કે સાહેબ મંજૂર થઈ ગયેલો છે, રસ્તો ટેન્ડર ઓપન થઈ ગયો છે, એજન્સી પણ આવી ગઈ છે, શોર્ટ ટર્મમાં એ રહ્યો ચાલુ થઈ જાય. સાહેબને સમજાયું હતું પણ સાહેબે એક જ દિવસમાં રિપેર કરવાનું થયું હતું. એટલે એક દિવસમાં તો કોઈ પણ રસ્તો મારા જોડે પણ લેબર નહીં હોય ના તો હું રિપેર ના કરાવી શકું તાત્કાલિક. એ જ વાત હતી. એમાં સાહેબ એક દિવસમાં કે કેટલા ટાઈમથી રસ્તો ખરાબ છે પહેલાં એ વિચારો. ખેર, ધારાસભ્ય સાથે મેં વાત કરી છે એ પણ જોઈ લઈએ. ધારાસભ્ય શ્રી, આપ હરમેશ શાંતિથી શાલીનતાથી વાત કરવા ટેવાયેલા છો. મેં પહેલી વાર તમને ઉગ્ર ભાષામાં વાત કરતા જોયા છે આ વિડીયોની અંદર. મારે એ જ જાણવું ને સમજવું છે મુદ્દો શું હતો અને અધિકારીઓએ શું તમારી સાથે ખરેખર ઉદ્ધતાઈપૂર્ણ વર્તન કરેલું? આમાં પ્રશ્ન એ હતો કે રાજપુરથી જે આ ચોંદરડા ગામ જવાનો જે રસ્તો છે એ રસ્તોમાં થોડા ખાડા ટેકરા હતા, ખાડા પડી ગયેલા હતા. એટલે ગ્રામજનોની મારી સમક્ષ રજૂઆત હતી અને રજૂઆતના કારણે મેં અધિકારીશ્રીને વાત કરી. એટલે અધિકારીશ્રીને મેં ખાડા પૂરવા માટેની વાત કરી. એટલે અધિકારીશ્રીએ મને એવું કહ્યું કે ભાઈ આ થઈ શકે એમ નથી. એટલે મેં કીધું શું કારણથી થઈ શકે એમ નથી? એટલે એમણે ટેન્ડરની વાત કરી, ટેન્ડર પ્રક્રિયાની વાત કરી. એમ કે આ છે એટલે મેં કીધું ટેન્ડરની પ્રક્રિયા પૂરી નહીં થઈ
ત્યાં સુધીમાં તમે ખાડા પૂરી લો. આ રીતની વાત થઈ એટલે એમાં થોડી મારે એમની સાથે થોડી ચીબાજોડી થઈ, બાકી બીજો કોઈ પ્રશ્ન હતો નહીં. કયા પ્રકારનું વર્તન હોય છે માર્ગ મકાન અથવા તો આ પીડબ્લ્યુડી વિભાગના અધિકારીઓનું જનપ્રતિનિધિઓ સાથેનું અને સામાન્ય નાગરિકો સાથેનું? આના એટલે આપણે જનપ્રતિનિધિ તરીકે પ્રજાના પ્રશ્નો મારે સાંભળવા પડે અને પ્રજાના પ્રશ્નોનો ઉકેલ પણ લાવવો પડે. અને એના કારણથી દરેક રાજપુર ગામના લગભગ 50થી 60 માણસો હતા અને એમની જે રજૂઆત હતી એમણે અગાઉ પણ અધિકારીશ્રીને રજૂઆત કરેલી, પરંતુ કામ નહીં થતો એમણે મને રજૂઆત કરી. એટલે મેં અધિકારીશ્રીને સૂચના આપી. એટલે અધિકારીશ્રીએ મને આ વાત કરી કે ભાઈ આ ટેન્ડર પડી ગયું છે ને હવે ખુલવાનું છે ને, એટલે મેં કીધું જ્યાં સુધી પ્રક્રિયા શરૂ ના થાય ત્યાં સુધી તમે ખાડા પૂરો. એટલે એમણે મને લેખિતની વાત કરી. એટલે મેં એક સમયે એવું પણ કહ્યું કે ભાઈ હું લેખિત આપી દઉં પણ તમે આ કામ કરી દો, બરાબર. પણ પછી જરા થોડી મારે ઉગ્ર બોલાચાલી થોડી એમની સાથે થઈ એટલે મેં લેખિત આપવાની ના પાડી. એ પછી તો મેં અધિકારીશ્રીને મારા ત્યાં બોલાવ્યા, મારી પાસે આવ્યા. એમણે જે કોઈ પણ વાતચીત થઈ એમાં એમને જે વર્તન થયું એની એમણે માફી પણ માગી દીધી મારી પાસે અને કામ કરવાની પણ એમણે વાત કરી દીધી. આપ શું માનો છો, શું કારણ હોઈ શકે આ પ્રકારના ઠાગાઠૈયા કરવા પાછળનું કારણ શું હોઈ શકે? આ તો જનતાનું કામ હતું ને, હાઈવે પર ખાડા છે અને રિપેરિંગ કરાવવા, આ તો જનતાનું કામ છે ને. તો કારણ શું હોઈ શકે કે અધિકારીઓ આવા કામમાં ઠાગાઠૈયા કરે છે? નાના અધિકારીશ્રીઓએ પ્રજાના પ્રશ્નોને લઈને કામ કરતા જ હોય છે, એવું નથી. પણ હવે ગમે તે કારણસર કાલ જે કંઈ બની ગયું તો એને હવે આપણે બહુ હાઈ લેવલે આ બધું કરવાની જરૂર નથી. હું પોતે એવું માનું છું. આપની વાત સાચી, પણ મેસેજ શું છે મને સમજાવો. આપ હવે કહો છો કે માફી માગી ગયા, બધું મળી ગયા, પણ સાહેબ આપ તો ધારાસભ્યશ્રી હતા એટલે આવ્યા ને. સામાન્ય મારા જેવા નાગરિકોની શું હાલત હશે? તમે માનો છો એમની પાસે માફી માગવા જતા હશે અને કહેતા હશે કે ના હવે બરાબર જે થઈ ગયું ભૂલી જાઓ, અમે કામ કરી દઈએ છીએ, એવું માનો છો આપ? એવું કહેવા માગો છો? એની હવે મેસેજ તો એવો જાય, વાત તમારી સાચી છે, પરંતુ આ વિડીયો કોણે ઉતાર્યો, કેવી રીતે કોઈને વાયરલ કર્યો એ પણ મને ખ્યાલ નથી. આપે વિડીયો કેમ આ કોને બનાવ્યો એ મુદ્દો નથી સાહેબ. એ અધિકારી પછીથી આવીને માફી માગી ગયા, તમને મળી ગયા, એ પણ મુદ્દો નથી. મુદ્દો એ છે રોડ પર ખાડા છે એ હકીકત છે, તમે જ કહ્યું અનેક રજૂઆતો આવે છે, તમે પોતે પણ વિસ્તારમાં નીકળતા હશો, તમે પણ એ અનુભવતા હશો. પ્રાથમિકતા ખાડા પૂરવાની હોવી જોઈએ, ખુદ મુખ્યમંત્રી કહી ચૂક્યા છે. છતાં પણ અધિકારી એક ધારાસભ્યને પણ પહેલી વાર ફોનની અંદર આ પ્રકારનો જવાબ આપતા હોય, પછી વિડીયો ટીવી ઉપર ચાલે ને પછી તમને મળી જતા હોય, તો મારું દર્દ અને સવાલ આ જ છે સાહેબ. ધારાસભ્યને આ પ્રકારના જવાબ મળતા હોય, પછી ભલે બદલાતા હોય, પણ ધારાસભ્યને આ પ્રકારના જવાબ મળતા હોય તો સામાન્ય નાગરિકનું સાહેબ દર્દ સાંભળતું કોણ હશે? ધારાસભ્યશ્રી કોણ સાંભળતું છે દર્દ? એણે એની ભૂલ, એણે એની જે કંઈ ભૂલ હતી એ સ્વીકારી લીધી છે. એટલે અને કામ કરવાનું પણ કહી દીધું છે. અને સામાન્ય નાગરિકો પણ અમને રજૂઆત કરે, અધિકારીશ્રીને રજૂઆત કરે અને અધિકારીશ્રીઓએ કામ કરવું જોઈએ. ગઢવી સાહેબ મારી સાથે જોડાયા. ગઢવી સાહેબ, આ હાલત કેમ? જનપ્રતિનિધિ કહે તો એમ કહે કે ના થાય, આવું તો કેવી રીતે હોઈ શકે? મને કહો, કેવી રીતે હોઈ શકે? ટેન્ડર બેન્ડર બધી વાત સાચી, રાતોરાત કોઈ મોટા નેતા જવાના હોય. મુખ્યમંત્રી કહે જ છે કે હવે અમારો પ્રવાસ હોય એટલે રોડ સારો બનાવી દેશો, એવું નહીં, 365 દિવસ રોડ સારો હોય. મુખ્યમંત્રીએ કહેલું ને સાહેબ. પેલી વખત ટેન્ડર નહીં પડતું, સીધું કામ સીધી ઉપર લાગી જાય ડામર, તો અહીંયા કેમ નહીં સાહેબ? રોનકભાઈ, આ બંનેને આપણે સાંભળ્યા. તમે મને આનું જ પૂછો છો ને? પહેલાં કડીવાળી જ વાત કરી લઉં. એટલે બંનેને આપણે સાંભળ્યા. મને લાગે છે આપણા મોબાઈલો છે ને એ બહુ ખરાબ છે. એટલે મોબાઈલમાં ઘણી વખત વાતમાં એકબીજા વચ્ચે ગેરસમજ થાય અને એના કારણે ક્યારેક કોઈની ભાષા આવી ઊંચી થાય. કાગા કિસી કા કુછ ન લેત હૈ, કોયલ કિસી કો ન કુછ દેત, મીઠી બાની બોલકર કોયલ જગ કો અપના કર લેત. એટલે હું એવું માનું છું કે તમામ લોકોએ
એવી ભાષા બોલવી જોઈએ કે કોઈને વચ્ચે કોઈ એવું ના લાગે કે આ એકબીજા વચ્ચે કોઈ વૈમનસ્ય છે અથવા કોઈનું અપમાન થાય છે. ફોનમાં ઘણી વખત આવું બને. ધારાસભ્યશ્રીએ પણ કીધું કે લોકોની રજૂઆત હતી, એમને વાત કરી, પહેલાં સામે કંઈ એમને ટેન્ડરની વાત કરી હશે અને બંને વચ્ચે કંઈ નાની મોટી ફોનમાં ગેરસમજણ થઈ, પણ એ કોઈ એવી મોટી વાત નથી કે જેને આપણે કોઈ બહુ મોટો મુદ્દો બને. એટલે એમનું વર્તન મોટી વાત નથી સાહેબ. મુદ્દો એ છે કે રોડ રિપેર કેમ ના? એટલે રોડ રિપેર એને કીધું કે ટેન્ડરની સિસ્ટમ છે એને થઈ જશે. ધારાસભ્યએ ખુદ એવું પણ કીધું કે કંઈ ગેરસમજણ થઈ હોય તો એમને પણ એવું કીધું કોઈ મારી ભૂલ થઈ ગઈ. ધારાસભ્યએ ખુદ એવું કીધું કે આમાં કોઈ મોટી વાત નથી, પણ એક ફોનમાં મોટી વાત ઘણી વખત ફોનમાં વાત કરવાથી આવી ગેરસમજણો થતી હોય છે અને બંને વચ્ચે જે વાતનો સંવાદ આપણે લોકોએ તમે બધાએ સાંભળ્યો. પણ રોડ તૂટેલો એમાં તો કોઈ ગેરસમજ નથી ને, એ તો તૂટેલો જ છે ને. ભૂલી જાઓ, ફોન ભૂલી તો જાઓ. રોનકભાઈ, રોડ આખા અહીંની વાત નથી. ઘણી જગ્યાએ અત્યારે આ ચોમાસું એક આખી પેટર્ન એવી બની 4 મહિનાથી સતત વરસાદ આવે છે. આપણા ગુજરાતની જમીન છે, મેં પહેલાં પણ કદાચ ક્યાંક આપણા ત્યાં કે બીજે કીધું હતું કે આ દરિયા કિનારો ગુજરાતનો મોટા ભાગનો આંકડો સૌથી વધારે દેશમાં દરિયા કિનારો છે. આપણી કાંપવાળી કાળી જગ્યા જમીન છે. હું મારા ખુદ બાવળાના ગામની વાત કરું કે અમે દર વર્ષે રોડ કરાવીએ પણ વાહન દર વર્ષે રોડ દબાઈ જાય, બેસી જાય છે, કારણ કે માટી કાળી છે. એટલે આપણી આ સોઇલ પણ એવી છે કે જેના કારણે અને ખૂબ તમે આ બધા વાહનો એટલા બધા વધી ગયા છે કે સતત વાહન ચાલતું હોય, રોડ રિપેરિંગ ખાડો પૂરી ના શકે એવી હાલતમાં સતત ટ્રાફિક હોય છે. તમે ટ્રાફિકને બંધ કરો તો ક્યાંક ક્યાંક તમે ટ્રાફિક જામ થઈ ગયો, ટ્રાફિકને બંધ કર્યો છતાં તમે જ કીધું અને મને પણ ખબર છે કે સુનિલ યાદવ નેશનલ હાઈવે ઓથોરિટીના ચીફ એન્જિનિયર આજે કચ્છમાં છે અને ત્યાં તાત્કાલિક આ રસ્તાઓ સારા થાય, રિપેરિંગ થાય, ખાડા પુરાય. કચ્છની જમીન પણ એવી છે રોનકભાઈ કે 30 સેકન્ડ રોકો આપની અનુભૂતિથી. જો પહેલાં મહેસાણાની આજુબાજુમાં કોઈ દરિયો નથી અને કડીમાં એટલો ધોધમાર વરસાદ પડ્યો નથી. બરાબર, નંબર 1. નંબર 2, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી હવે દોડતા થયા સાહેબ, હવે દોડતા થયા. પેલા લોકો કે આખા વર્ષથી વરસાદ નહોતો ને ત્યારથી આવી સ્થિતિ. બોલો હવે કહો. રોનકભાઈ, તમે જુઓ 2014 પછી દેશમાં રોડ હોય, રેલવે હોય, ટ્રાન્સપોર્ટને સૌથી વધારે સરકાર મહત્ત્વ આપે છે, કારણ કે આ રોડ છે એ દેશની જીવાદોરી સમાન છે, ધોરીનસ સમાન છે, એનાથી વિકાસ છે અને એટલા માટે સરકારને પણ ખબર છે. અને પહેલાં એક જમાનો હતો જ્યારે 2 લેન હોય, કલાકો સુધી રોડ બંધ થઈ જતા. આજે નાના નાના જગ્યાઓમાં પણ રોનકભાઈ 4 લેન રોડ બનાવવામાં આવ્યા. આપને પણ ખબર છે, આપ મહેસાણા જિલ્લા પાટણ બાજુથી આવો છો, તમામ જગ્યાએ 4 લેન કરવામાં આવ્યા છે. એટલે જે પહેલા પ્રશ્ન હતા એના કરતાં ઘણા સોલ્વ ઓછા થયા. પણ આ વરસાદનું એક વિઘ્ન એવું છે અને વરસાદ ના આવે તો પણ ખૂબ ખરાબ પરિસ્થિતિ હોય. ભગવાન મહેરબાની કરે છે ત્યારે પણ થોડા વરસાદના કારણે થોડું સહન કરવું પડે છે. ચોક્કસ આ દુઃખદાયક પ્રશ્ન છે, પણ આ કોઈ હું એમ માનું કે તાત્કાલિક ઊભા કોઈ પણ પ્રશ્ન આનો સોલ્વ કરી શકો એ અઘરો છે. રાત દિવસ રાત્રે પણ રોનકભાઈ આજે અધિકારીઓએ કામ કરવાના છે, ખાડા પૂરવાના. એ મહારાષ્ટ્રને જોડતો હાઈવે હોય કે કચ્છને જોડતો હાઈવે હોય, સતત છે. દયાદાન થોડા રાતે કરવાના સાહેબ, એની ફરજ છે. આખું વર્ષ નહીં કર્યું એટલે કરવાના. મોટા રોનકભાઈ, આખું વર્ષ તો રોડ સારા જ હતા. તમે જુઓ રોનકભાઈ, કચ્છનો હાઈવે ઉનાળામાં શિયાળામાં સતત કામ ચાલ્યું હતું, સારા જ હતા. ફક્ત આ ચોમાસામાં તૂટ્યા છે. ટ્રાન્સપોર્ટર ખોટા આપણા ટ્રાન્સપોર્ટર ખોટા છે. રોનકભાઈ, આ 2 હાઈવે એવા છે કચ્છનો અને મહારાષ્ટ્રનો કે અહીંયા હેવી વ્હીકલ છે. કચ્છમાંથી એટલા બધા બંદરો ઉપરથી ભારે વાહનો આવે છે અને એ પણ બદલવામાં જેમ જેમ ખબર પડે કે આ તકલીફો પડે છે એમ રોડને પણ બદલવામાં આવશે કે ભવિષ્યમાં વરસાદની પેટર્ન બદલાણી છે તો આપણે રોડો પણ બદલવા જોઈએ. કારણ કે એ રોડ વાહનો જેટલા પણ ટ્રાફિક જામ થશે, વાહનો લેટ પડશે, એ રાષ્ટ્રને નુકસાન છે. એટલે કોઈ સરકાર એવું ના ઈચ્છે કે રાષ્ટ્રને નુકસાન થાય, કોઈ હેરાન થાય. હવે તો આ ડ્રાઈવરોને રોડ ઉપર થોડોક સમય આરામ મળે એના માટે પણ સરકાર સારા રેસ્ટ હાઉસો બનાવી રહી છે, મફતમાં રહેવાની, સસ્તામાં રહેવાની સગવડ કરી રહી છે કે ડ્રાઈવરને આરામ મળે તો ડ્રાઈવર સારી રીતે વાહન ચલાવી શકે અને આ દેશ એનાથી વિકાસ પામે. આ ધોરીનસ છે અને જ્યાં તૂટ્યા છે એ પણ દુઃખ છે.
એને તાત્કાલિક રિપેરિંગ કરવાનું કામ ચાલે છે, પણ એક બાજુ માથે વરસાદ વરસતો હોય રોનકભાઈ, તો એ રોડમાં ડામર કઈ રીતે થઈ 5 દિવસથી શકે? સાહેબ બંધ છે. મોટરેબલ hot થાય કે ના થાય? 5 દિવસથી વરસાદ નથી, કોલ- મોટરેબલ થાય કે તો ના થાય? રોનકભાઈ કેટલા બધા રોડ તૂટ્યા, એને તમે 5 પણ દિવસમાં સાહેબ કામ કેટલો બધો ચાલે જ ટેક્સ છે. લીધો સાહેબ. હું કહું એક છું એક રોડ સેકન્ડ ટેક્સ, ધોધમાર વરસાદમાં ટેક્સો લઈએ જ છીએ. રો- ટેક્સ બંધ ક્યારે નહીં એટલે કર્યો? એ ટેક્સ લઈ છે એટલે જ આ કામ થાય છે. ટેક્સ એટલા માટે જ લેવામાં આવે છે, જો ટેક્સ ના લે તો તરત રોડ પણ ના થાય. ટેક્સ એટલે લેવામાં આવે છે, એ જ પૈસા તાત્કાલિક કામમાં આવે અને એના પણ પૈસા હા, એમાં જ સાહેબ, વપરાય જો તો છે. ખરા. અને એ પૈસાના કારણે જ આ રોડો અત્યારે તમામ સારા બની રહ્યા છે. 2014 પછી દેશમાં રોનકભાઈ તમામ નેશનલ હાઈવે સારા બનાવવામાં આવ્યા, ભારતમાલા હોય કે બીજા રોડ હોય, ભારતમાળા તો પણ બોલશો જ વધારે નહીં, સાહેબ. વધારે રોડ બનાવવામાં ભારતમાળા તો પહેલા આવ્યા છે. વરસાદે શું થયું હતું તમે જાણો સાહેબ. પહેલા જ રોનકભાઈ, વરસાદે સાહેબ. હું એમ નથી કહેતો કે દેશમાં ક્યાંય કોઈ ખામી જ નથી અથવા કોઈ ગાબડું નથી હું તો અથવા મારા કોઈ પ્રદેશની નાનો વાત મોટો કરું કોઈ છું. ભ્રષ્ટાચાર થતો નથી એવું કહેતો જ નથી, પણ કેટલું થયું છે એ જુઓ રોનકભાઈ. વધારે આ દેશમાં વધારે આવ્યા પછી રોડમાં જે પહેલા જે ગતિ હતી એના કરતાં કેટલી ગતિ વધારવામાં આવી, કેટલા કિલોમીટર રોડના સ્પીડમાં વધારવામાં આવ્યા, જી. અને તમામ જગ્યાએ તમે કેટલા બ્રિજો આજે બની રહ્યા છે. આ દેશને તમે 5 વર્ષ પછી જોશો તો રોનકભાઈ, આ દેશમાં જે રોડ રસ્તાની પરિસ્થિતિ હશે એ દુનિયાના સારામાં સારા દેશોની સાથે હશે. મેં વિશ્વના વિકસિત દેશો પણ રોનકભાઈ જોયા છે કે ત્યાં પણ આ સમસ્યાઓ આવે છે, અને આ સમસ્યાઓ ચોમાસા પૂરતી 100% આવવાની હું પ્રજાને વિનંતી કરું છું, હું ટ્રાન્સપોર્ટરોને વિનંતી કરું જી, છું કે થોડા સમય માટે આ તકલીફ છે, આ કાયમી તકલીફ નથી. શિયાળા ઉનાળામાં આપણે કચ્છમાં, હું પોતે જઉં છું, હું મહારાષ્ટ્રમાં જઉં છું, એ રોડ સારા જ હોય છે, પણ વાહનો પણ ખૂબ વધ્યા છે રોનકભાઈ. હું અત્યારે તમારા સ્ટુડિયોમાં આવતો હતો, મને થયું કે હું આવી પહોંચી શકીશ કે નહીં, એટલા બધા વાહનો હતા. એટલે વાહનો પણ ખૂબ વધ્યા છે. બધાએ પણ શિસ્તમાં રહેવું પડશે, સમજણથી રહેવું પડશે, અને રસ્તાઓ માટે આ સરકાર બિલકુલ સારા રસ્તા બનાવવાના છે. અત્યારે ચોમાસામાં જી. કોલ્ડ મિક્સથી રોડના ખાડા બુરીને પણ સૂચનાઓ ગુજરાતમાં તો આપવામાં આવી છે મુખ્યમંત્રી તરફથી, નેશનલ હાઈવે ઓથોરિટી ને મારે હમણાં જ વાત થઈ ચીફ એન્જિનિયર સુનિલ યાદવ જોડે જી. કે અમે તાત્કાલિક આ રસ્તાઓ બધા જ સારા થાય, કોઈને તકલીફ ના પડે. અને રોનકભાઈ, તમને તકલીફ પડે, મને તકલીફ પડે અને બીજાને તકલીફ પડે, તકલીફ બધાને પડતી હોય, તકલીફ ના પડવી જોઈએ. એના માટે સરકાર બિલકુલ, અધિકારીઓ બચારા રાત્રે પણ અત્યારે જાગે છે, કોઈ પણ જે રાતે કામ કરે છે એને પણ અભિનંદન અને ના ના ના, ધન્યવાદ આપવા જરાય જોઈએ. જરાય નહીં, જરાય નહીં, 1% નહીં, 1% નહીં. આખું વર્ષ કામ નથી કર્યું ને, આ દોડતા કર્યા છે એટલે થયા છે, એટલે કોઈ અભિનંદન અરે નહીં. રોનકભાઈ, કોઈ 12 અભિનંદન મહિના તો નહીં. સારું શાના હોય માટે? છે. સાહેબ રૂપિયા ખર્ચીએ આ છીએ સાહેબ. ચોમાસામાં જ કિસ્સું પ્રશ્ન તૂટે ને છે. એટલા ના સાહેબ, એમને કહો ટોલ લેવાનું બંધ કરે. રોડ રોનકભાઈ, તૂટેલા હાડકા તોડવાના રૂપિયા ખર્ચવાના. હું વાત રોનકભાઈ, કરો. 4 અને lane સાહેબ, રોડ ને 6 તમે lane કહ્યું રોડ ને, બન્યા છે તમે કહ્યું ને કે ટોલના કારણે નહીં, તમે બન્યા છે. કહ્યું ને કે ડ્રાઈવરોને આરામ કરવાનો સમય આરામ જ છે સાહેબ. 4 કલાક પડ્યા રહેવું પડે રોડ ઉપર. રોનકભાઈ, 4 two કલાક lane પડ્યા રહેવું હતું, પડે, તારે સાહેબ. કલાકો તો આ કલાકો ચાલતું રોડ બંધ પણ નક્કી રહેતા હતું ને, ટુ લેન હતું ને, નક્કી હતું કે પાલનપુરથી અમદાવાદ આવતા 4 કલાક થાય જ. અત્યારે અને સુરતથી વલસાડ વાપી જતા 3 કલાક થાય, ખબર હતી. અત્યારે 5 કલાકે નહીં, પોતાને પૈસા ખર્ચીને સાહેબ. અને અભિનંદન ભૂલથી ના હોય. રોનકભાઈ, સારું કામ 4 કરો, lane, 6 lane ટોલ બંધ કરો, બનાવ્યા, રોડ તમે ના આપો કોઈ- ત્યાં તમે સુધી. એનો જસ નહીં આપો. શાના માટે? 6 lane રોડ શાના બને માટે? છે. અરે સારા આ રોડ બ્રિજો બને છે. ભાઈ, રૂપિયા ખર્ચીએ છીએ, મફત થોડા મારો ખેડૂત પણ જમીન એ આપે ના રૂપિયામાંથી જ ના ભાઈ, બને ના છે. સાહેબ, ના પણ ના, રૂપિયામાંથી જ રૂપિયા બનાવવામાં જરાય આવે નહીં. એડવાન્સમાં પૈસા ભરીએ છીએ, ફાસ્ટેગમાં એડવાન્સમાં પૈસા ભરીએ છીએ. કેમ? રોનકભાઈ, અને સતત ગડકરી સાહેબ ચાલતા લોકો હોય છે મહારાષ્ટ્ર કામ. જેટલું નથી, ગુજરાત છે. અને તૂટેલા રોડ, હું ફરીથી કહું છું, તૂટેલા છે. અને ઈટો થોડોક રોડ પણ સરખો નથી કર્યો. ગઢવી સાહેબ માફ કરજો, આપ વડીલ છો, પણ હું ના માની શકું ને ક્યારે ના આપું. શેના માટે અભિનંદન આપું? રૂપિયા ખર્ચો, હાડકા થોડું, ગાડી થોડું, અને અભિનંદન આપું. વાહ ભાઈ વાહ. સરકાર કે રાત દિવસ અધિકારીઓ કરે તો એને કોઈ બચારાને- રાત દાડો કર્યો તો તમે આ દિવસ જ આવી ના પરિસ્થિતિ- ના ના રોનકભાઈ, એ તો ના. જોઈએ તો મેં ખબર પડે ઓલવેઝ ત્યાં. સારું હશે ને તો આપ્યું છે, કહ્યું છે, હાથ જોડીને કે વાહ અભિનંદન. અહીંયા નહીં, મારા લોકો હેરાન થઈ રહ્યા છે. એ કચ્છવાળાની સ્થિતિ સાંભળીએ ને સાહેબ એટલે ખબર પડે. પણ કચ્છ વાળો એ વિકાસ ડ્રાઈવરની શેનાથી થયો? આ રોડ થી તો કચ્છનો વિકાસ થયો. વાહ ભાઈ વાહ. આ- એટલે એમની આ મહેનત જ ચોમાસા પૂરતી નથી, એ પરિસ્થિતિ લોકોની છે, મહેનત જ રોનકભાઈ. નથી, કચ્છના લોકોની મહેનત જ નથી. કચ્છના સાહેબની લોકોની 100% છે. મહેનત છે, પણ સાથે સાથે વિકાસ સરકારે એને સપોર્ટ કર્યો, ટેકો કર્યો તમામ ક્ષેત્રે, ઉદ્યોગોમાં હોય, રોડ રસ્તામાં, બંદરોમાં. એટલા માટે આ કચ્છનો વિકાસ થયો છે. ગઢવી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ટેકો કર્યો ને તો ટેકો કરવાવાળી સરકારને બી કહેજો, વારંવાર જેક ઉપર ગાડી ના ચડાવવી પડે ને એવા રોડ રાખે. વારંવાર ટાયર ના ફાટે ને જેક ઉપર ના ચડાવવી પડે, બહુ થઈ ગયું.